ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં પોલીસે માત્ર 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર સિન્થેટિક દૂધ બનાવવા બદલ એક વેપારીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ આ વ્યક્તિ પર છેલ્લા 20 વર્ષથી સિન્થેટિક દૂધ અને ચીઝ વેચવાનો આરોપ છે. વાસ્તવિક દૂધનો સ્વાદ લાવવા માટે તેઓએ કથિત રીતે કૃત્રિમ મીઠાઈઓ અને રસાયણો સાથે સ્વાદ મિશ્રિત કર્યો હતો. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વેપારીની દુકાન અને 4 સ્ટોરેજ ફેસિલિટી પર દરોડા પાડીને પ્રી મિક્સ્ડ કેમિકલ જપ્ત કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ માણસે ઉપયોગમાં લીધેલા ચોક્કસ રસાયણો જાહેર કર્યા નથી, પરંતુ માત્ર 5 મિલીલીટરથી તે 2 લીટર સિન્થેટિક દૂધ બનાવી શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે બનાવટી દૂધની સ્વાદ, ગંધ અને દેખાવ માછલી દૂધ જેવું બનાવવા માટે ચોક્કસ ફ્લેવરિંગ એજન્ટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે વેપારી પર આરોપ છે કે તેણે તેના સિન્થેટિક દૂધની ફોર્મ્યુલા તેના ગામના અન્ય દૂધ વિક્રેતાઓ સાથે શેર કરી હતી, જે બાદ તપાસકર્તાઓનું ધ્યાન નકલી દૂધ અને સંબંધિત ઉત્પાદનોના ખરીદદારોને ઓળખવા પર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.